સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી એપીએમસીની 5 સ્ટાર હોટલની 27 ઓગસ્ટે હરાજી થશે। ખેડૂતના હિત માટેની જમીન ઉપર 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી છે। 5 સ્ટાર હોટલની 27મી ઓગસ્ટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે। હોટલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી છે, જેમાં જમીનની કિંમત 165 કરોડ અને હોટલની કિંમત 155 કરોડ આંકવામાં આવી છે। 2012-13માં એપીએમસીએ ખેતી વિષયક પ્રવૃત્તિના બદલે હોટલ બનાવવા કરાર કર્યા હતા। 2014માં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી। હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડિંગની કિંમત એપીએમસીને ચૂકવવામાં આવશે। હરાજી માટે 20મી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે। સુરતના રિંગ રોડ ઉપર ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર એપીએમસીના સત્તાધીશો દ્વારા એક 7 સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી। જો કે આ મામલે 2014માં એક પિટિશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટ અને સરકારના આદેશ બાદ હવે આગામી 27મી ઓગસ્ટના રોજ આ હોટલની નીલામી કરવામાં આવશે। ખાસ કરીને 320 કરોડ રૂપિયા તેની કિંમત આંકવામાં આવી છે। 165 કરોડ રૂપિયા જમીનની અને 155 કરોડ રૂપિયા હોટલની કિંમત આંકવામાં આવી છે। જો કે નીલામીમાં 20 ઓગસ્ટ સુધી તમામ લોકો ભાગ લઈ શકશે, રજીસ્ટ્રેશન કરાવી શકશે અને નીલામ થયેલી કિંમતમાં 165 કરોડ રૂપિયા સરકારને અને 155 કરોડ રૂપિયા એપીએમસી માર્કેટના સત્તાધીશોને આપવામાં આવશે। ખેડૂતોના હિત માટે આપવામાં આવેલી જમીન ઉપર જે પ્રકારે આ હોટલ બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, તેને લઈને વિવાદ શરૂ થયો હતો। 2012-13માં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ એપીએમસીના સત્તાધીશો દ્વારા 2014માં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના નિર્ણય બાદ આગામી 27 ઓગસ્ટના રોજ આ મિલકતની હરાજી ઓનલાઈન કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમ મોદીને રાખડી મોકલવામાં આવશે। ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી છે। 25,000 જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે। રાખડીઓ સાથે પત્ર પણ મોકલવામાં આવશે। પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલ કામોનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 1000 જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે। मार्कंडेय महाभागा सप्तकल्पांत जीवना आयुः आरोग्य ऐश्वर्यम देही मेनर पुंगव जेवा आशीर्वचन शुभाशीष पण आदरणीय नरेन्द्रभाई ने मोकली रह्या छे। नरेन्द्रभाई ने राखड़ीओ दिल्ली खाते मोकलीने 19 तारीखનું જે પર્વ છે એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને બહેનો પ્રત્યક્ષ રાખડી બાંધીને ઉજવવાની છે અને આવી રીતે આજે 25,000 જેટલી રાખડીઓ નરેન્દ્રભાઈને મોકલી રહ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન ચાલી રહ્યું છે અને ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ દ્વારા એક પેડ માં કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે 10,000થી વધુ સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। ઈડરની પાંજરાપોળ સંસ્થા 888 એકર જમીન ઉપર પથરાયેલી છે। વર્ષો અગાઉ રાજા રજવાડાઓએ અબોલ જીવોની સેવા ચાકરી માટે દાનમાં જમીન આપી હતી। આ જમીનમાં છોડનું વાવેતર કરી એક પેડ નહીં પરંતુ 10,000 છોડનું વાવેતર કરી અનોખો સંદેશો આપવામાં આવ્યો છે। સરગવાના છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે, જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહેશે અને બાળકો તંદુરસ્ત બનશે। છોડનું વાવેતર કરી માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા નામ અપાયું છે, જેનાથી પ્રેરાઈને 9 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે। ત્યારે 10,000 રોપાનું વાવેતર કર્યું છે અને એનું નામ આપ્યું છે હીરાબા વાટિકા। આ રીતે અમે રોપા ઉછેર કરેલો છે સરગવાનો અને એક પેડ માં કે નામ આ રીતના કરીને એનું નામ આપેલું છે। 10,000 રોપાઓનું વાવેતર કર્યું અને અમે આનું પાવડર અને આની સિંગો એ કુપોષિત બાળકોને પહોંચાડીશું અને સરકારના અમે એ રીતે મદદરૂપ થઈશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું હતું કે એક પેડ માં કે નામ, એટલે તમામ લોકો એક પેડ માના નામે વાવે, પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં તે પ્રકારે અહીંયા ઈડરની જે પાંજરાપોળ છે, પાંજરાપોળ ખાતે એક પેડ નહીં પરંતુ 10,000 પેડનું વાવેતર કરવામાં આવે છે, એ પણ સરગવાના। ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમને સુપોષિત કરવા માટેનું પણ જે ઈડર પાંજરાપોળના પ્રમુખ દ્વારા એક સારું એવું કાર્ય કરવામાં આવ્યું છે। 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે। આવતીકાલે મુખ્યપ્રધાન અહીંયા મુલાકાત લેવા આવવાના છે અને આ જે ખાસ કરીને જે પ્રમુખે લેટર લખીને એમને જાણ કરી હતી, ત્યારબાદ મુખ્યપ્રધાન અહીંયા આની મુલાકાત લેવા આવવાના છે અને જે પેડ જે વૃક્ષો વાવેલા છે વૃક્ષોનું નિરીક્ષણ પણ કરશે। એટલે હજુ પણ આનાથી પણ વધુ વૃક્ષો 10
20,000થી પણ વધુ વૃક્ષો, બીજા 10,000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. એટલે ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમના આ સરગવાની શીંગો અથવા એમના પાન એમનાથી જે આરોગ્યપ્રદ કહેવાય છે અને આનાથી ઔષધીય વૃક્ષ પણ ગણવામાં આવે છે, જેથી ખેડૂતોને અને જે લોકોને પણ આનાથી ફાયદો થાય અને આનો પાવડર બનાવીને પણ વેચાણ કરવામાં આવે તો જે કુપોષિત બાળકો છે તેમને પણ ફાયદો થઈ શકે તે માટેનું આ એક સારું એવું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ભારત તરફથી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર એવી રેસલર વિનેશ ફોગાટને નિયમ મુજબ ગેરલાયક ઠેરવાઈ હતી. તેના પગલે બોટાદ શહેરની સાંદીપની વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોએ અનોખી રીતે સમર્થન કર્યું છે. આઈ પ્રાઉડ ઓફ યુ વિનેશ ફોગાટ, આઈ સપોર્ટ વિનેશ ફોગાટ જેવા બેનરો લખી સમર્થન જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓએ ફ્લેક્સ બેનરની સાથે સપોર્ટ કર્યું છે તેમજ પોસ્ટકાર્ડ લખી સમર્થન કર્યું છે. શાળા દ્વારા ગોલ્ડ મેડલ તૈયાર કરવામાં આવ્યો છે જે પત્રો અને મેડલ સાથે મોકલી અપાશે. વિનેશ ફોગાટને અનોખી રીતે પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનેશ ફોગાટ છે 50 કિલો અને 100 વજનને માથે ડિસ્કોલિફાય કરી દેવામાં આવી છે. તેને ખૂબ જ મહેનત કરી પણ તે ગોલ્ડ મેડલથી થોડીક જ આગી રહી ગઈ છે. એને ભલે ગોલ્ડ મેડલ ના જીતી પણ દેશના દરેક લોકોના દિલ જીતી લીધા છે. અમારી સ્કૂલ તરફથી દરેક વિદ્યાર્થીઓએ પત્ર લખીને એને મોકલવાનો છે અને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ જે 50 કિલો અને માથે 100 ગ્રામ માટે ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી છે, તેથી તેને આખી રાત દિવસ મહેનત કરી હોય, તેને 100 ગ્રામ માત્ર વજન માટે તેને ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવે છે. તે ભલે ગોલ્ડ મેડલથી થોડીક રહી ગઈ અને ગોલ્ડ મેડલ ન જીતી શકી પણ દેશ માટે તો તે ગોલ્ડ મેડલ લઈ આવી. તમારી જીત સે જ્યાદા હમારી હાર કે ચર્ચે હૈ, એમ સમગ્ર દેશમાં અત્યારે ચર્ચાનું વાતાવરણ છે. ત્યારે સમગ્ર દેશ એના સમર્થનમાં આવી રહ્યો છે. ત્યારે અમે સાંદીપની વિદ્યાલયના બાળકો, શિક્ષકો અને સંચાલકો દ્વારા એક અહીંયાથી ગોલ્ડ મેડલ અમે જે એક છે એ એને મોકલવાના છીએ અને દરેક વિદ્યાર્થીઓ ટપાલ લખશે કે સપોર્ટ વિનેશ ફોગાટ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. I just love Zero. કેમ કે નળ ખોલી એટલે દારૂનો આથો નીકળે, નાવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું. 3 મહિનાથી મારી રજૂઆત છે. અત્યાર સુધી તમે નળ ખોલો અને ગંદુ પાણી નીકળે આ વાત તો અનેક વખત સાંભળી હશે, પરંતુ શું નળ ખોલો અને દારૂનો આથો નીકળે એ વાત ક્યારેય સાંભળી છે ખરી? કદાચ તમે કહેશો કે ના. જો કે રાજકોટમાં આવું થાય છે. રાજકોટના વોર્ડ નંબર 15માં ખોડિયારનગર વિસ્તારના લોકોના ઘરમાં નળ ખોલો તો દારૂ નીકળે છે. એ રાજકોટ પોલીસની દારૂના અડ્ડા ઉપર રેડના નાટકનો પર્દાફાશ ખુદ જનતાએ કર્યો છે. મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ થયા. શહેરના વોર્ડ નંબર 15ના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે જાહેરમાં કહ્યું કે તેમના વિસ્તારમાં એટલી કથળેલી પરિસ્થિતિ છે કે બાથરૂમમાં જાઓ અને નળ ખોલો તો પાણીના બદલે દારૂનો આથો નીકળે છે. મેયર નયનાબેન પીઢિયાળના લોક દરબારમાં સ્થાનિક નાગરિકના દાવાથી ખળભળાટ મચી ગયો. નળ ખોલતા પાણીના બદલે દારૂબંધીવાળા ગુજરાતના જો દારૂનો આથો નીકળતો હોય તો ન માત્ર પોલીસ પરંતુ આ બધા માટે શરમજનક છે. નાગરિકના દાવા પ્રમાણે વિસ્તારમાં દારૂનો વેપલો બેરોટૂક ચાલે છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસ નામ પૂરતા દરોડા પાડે છે, પરંતુ બુટલેગર ઉપર સુધીના હપ્તા પહોંચતા હોવાથી કોઈ વાળ પણ વાંકા કરી શકતું નથી. પોલીસ દરોડા પાડીને જાય કે તરત જ ફરી દારૂ વેચવા લાગે છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો. આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો, જેણે સ્થાનિક પોલીસની કામગીરી અને દાનત સામે સવાલ ઉભા કર્યા છે. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોડશે.